સ્વાગત છે. હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પાવન પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષો જૂની પરંપરા અનુસાર સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનના જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. અમદાવાદ આજે જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે 149મી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજાશાહી પરંપરાને અનુસરી પોતાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરી પવિત્ર પહિંદ વિધિ સંપન્ન કરી હતી. આ વિધિ ભગવાન સમક્ષ સૌ સમાન હોવાનો સંદેશ આપે છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરી રાજ્યના સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.